ધ ડીપ ડાઈવમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજના આ ગહન વિશ્લેષણમાં જોડાવાનો મારો મુખ્ય ઉદ્દેશ્ય પણ એ જ કે આપણે સુશાસન એટલે કે ગુડ ગવર્નન્સના અસલી અર્થને સમજીએ. હમ અહીં રસપ્રદ વાત એ છે કે આપણે અવારનવાર વિકાસના નામે મોટા મોટા ઓવરબ્રિજ હોય કે બુલેટ ટ્રેન કે કરોડો રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની જ વાતો સાંભળીએ છીએ. અલબત્ત એ બધું બહુ જરૂરી છે. હા, એ તો છે જ. પરંતુ શું માત્ર સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલો ઊભા કરવા એ જ સુશાસન છે? ના, ચોક્કસ નહીં. જ્યારે કોઈ સરકાર કે વહીવટીતંત્ર લોકોની સાવ પાયાની સામાન્ય લાગતી પરંતુ અત્યંત જરૂરી એવી પ્રાથમિક જરૂરિયાતોને સમજીને તેના માટે નક્કર પગલાં ભરે ને ત્યારે જ તેને સાચા અર્થમાં સુશાસન કહી શકાય. સાચી વાત છે. અને આજનો આપણો આ વિષય એ વાતનું ઉત્તમ અને એકદમ જીવંત ઉદાહરણ પૂરો પાડે છે. તો ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. એ જ તો મહેસાણામાં ધીમા પગલે ઉનાળાએ પોતાનો મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જ મહેસાણા મહાનગરપાલિકા દ્વારા હીટ વેવ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. પણ મને એ સવાલ થાય છે કે આ પ્લાનમાં એવું તે શું અલગ છે? આ પ્લાનની વિગતો જોશો તો ખ્યાલ આવશે કે એ બહુ જ પ્રેક્ટિકલ છે. જેમ કે જ્યારે ઉનાળાની ગરમી તેની ચરમસીમા પર હશે ત્યારે જે શ્રમિકો ખુલ્લામાં કામ કરે છે તેમના કામના સમયમાં બદલાવ સૂચવવામાં આવશે. એટલે કે બપોરના સમયે કામ નહીં કરવાનું. હા, બરાબર. બપોરના આકરા તડકાના સમયે તેમને આરામ આપીને સવાર સાંજ કામ લેવાનું આયોજન છે. આ ઉપરાંત એક બહુ જ મહત્વનો નિર્ણય એ લેવાયો છે કે જાહેર સ્થળો પર આવેલા મિનરલ વોટર પ્લાન્ટ ઉપર પીવા માટેના ઠંડા પાણીની સાથે સાથે ORS એટલે કે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશનની સુવિધા પણ ચાલુ કરી દેવાશે. એક મિનિટ, અહીં મને થોડું આશ્ચર્ય થાય છે. સામાન્ય રીતે ગરમી લાગે તો આપણે બસ ઠંડુ પાણી પી લઈએ છીએ. તો પછી આ અલગથી ORSની સુવિધા ઊભી કરવાની શું જરૂર પડી? શું માત્ર પાણી પૂરતું નથી? હા, આ બહુ જ વ્યાજબી સવાલ છે અને મોટાભાગના લોકો આવું જ વિચારતા હોય છે. પણ વિજ્ઞાન એમ કહે છે કે જ્યારે આપણે કાળઝાળ ગરમીમાં હોઈએ છીએ ત્યારે શરીર પોતાનું તાપમાન જાળવી રાખવા માટે પુષ્કળ પરસેવો બહાર કાઢે છે. હવે થાય છે એવું કે આ પરસેવાની સાથે માત્ર પાણી જ નહીં પરંતુ સોડિયમ અને પોટેશિયમ જેવા અત્યંત જરૂરી ક્ષારો પણ શરીરની બહાર ફેંકાઈ જાય છે. હા, અને જો તમે માત્ર સાદું પાણી પીઓ તો પાણીની કમી તો પૂરી થાય છે પણ પેલા જે ક્ષારો છે એ પાછા નથી મળતા, જેના કારણે થાક લાગે છે, ખરું ને? થાક તો લાગે જ, પણ સાથે ચક્કર આવવા, સ્નાયુઓ ખેંચાઈ જવા કે સીધો હીટસ્ટ્રોક આવવો જેવી જીવલેણ સમસ્યાઓ પણ થઈ શકે છે. ORS એ જ ક્ષારોની કમી પૂરી કરે છે. સમજાયો. એટલે રસ્તે ચાલતા રાહદારીઓ આ ORS વાળું પાણી પીને ગરમીમાં ગંભીર ડિહાઇડ્રેશનનો શિકાર બનતા બચી શકશે. એટલું જ નહીં, શહેરના મુખ્ય 4 રસ્તા સર્કલ પાસે જરૂરિયાત મુજબ ઠંડા પાણીના કેરબાની પણ સુવિધા કરવામાં આવનાર છે. ઓહો, એટલે આ માત્ર કોઈ તરસ છીપાવવાની વાત નથી, પણ એક મોટી મેડિકલ ઇમરજન્સી અટકાવવાનું આગોતરું આયોજન છે. બિલકુલ. આ સાંભળીને ખરેખર બહુ જ રાહત અનુભવાય છે. કારણ કે ઉનાળાની બપોરે જ્યારે આકાશમાંથી અગનગોળા વરસતા હોય ત્યારે રસ્તા પર કામ કરતા કે મુસાફરી કરતા લોકો માટે એક ગ્લાસ ઠંડુ અને ક્ષારયુક્ત પાણી કેટલું અમૂલ્ય હોય છે એ તો જે તડકામાં ફરે એને જ ખબર પડે. સાચી વાત છે. અને જોવામાં આવે તો આ જ બાબત વહીવટીતંત્રની અસલી સંવેદનશીલતા છતી કરે છે. આપણે અગાઉ વાત કરી તેમ કરોડોના પ્રોજેક્ટ્સ શહેરના વિકાસ માટે જરૂરી છે જ, પરંતુ બળબડતા બપોરે કોઈ રસ્તે ચાલતા રાહદારી કે પરસેવે રેબઝેબ શ્રમિકને સમયસર ઠંડુ પાણી અને ORS મળી રહે ને તે ખરેખર જીવન રક્ષક સાબિત થાય છે. બિલકુલ સાચી વાત. આનાથી એ સાબિત થાય છે કે સરકાર જમીન પરની વાસ્તવિકતા અને સામાન્ય માણસની રોજિંદી તકલીફોથી પૂરેપૂરી વાકેફ છે. અને ખરા અર્થમાં સરકાર આ જ પ્રકારના પ્રાથમિક કામો કરે એ જ સાચી સુશાસન નીતિ છે. આવા કામોથી જ નાગરિકોનો તંત્ર પરનો જે વિશ્વાસ છે ને એ મજબૂત થાય છે. હા, અને હવે જુઓ, અહીં એક બહુ જ રસપ્રદ બાબત સામે આવે છે જે આ સુશાસનનો એક બીજો જ એકદમ ઇનોવેટિવ અને વિજ્ઞાન સાથે જોડાયેલો ચહેરો રજૂ કરે છે. ચાલો આપણી બીજી સ્લાઇડ તરફ નજર કરીએ. ચોક્કસ. સ્ક્રીન પર જોઈ શકાય છે તેમ એક ઝૂંપડપટ્ટી એટલે કે સ્લમ વિસ્તારના દ્રશ્યો છે. પતરાવાળા મકાનો પર એકદમ ચમકતો સફેદ રંગ લગાવવામાં આવી રહ્યો છે અને સૂર્યનો આકરો તડકો એ પતરા પરથી પરાવર્તિત થતો સ્પષ્ટ દેખાય છે. વાત એમ છે કે મહેસાણા શહેરમાં તાપમાન વધતા ગરીબ વિસ્તારોમાં આવેલા પતરાવાળા મકાનોને સફેદ રંગનું કોટિંગ એટલે કે કૂલ રૂફ પેઇન્ટ કરી આપવામાં આવશે. આ એક બહુ જ સરસ પહેલ છે. હા, અને આ કામગીરી મહાનગરપાલિકા અને સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન એટલે કે CEE નામની સંસ્થાના સહયોગથી થઈ રહી છે. કેટલાક વિસ્તારોના નામ પણ સામે આવ્યા છે, જેમ કે પ્રદૂષણપરા, શંકરપરા અને દેલા વસાહત. હું તો કહીશ કે આ ખરેખર એક માસ્ટર સ્ટ્રોક છે. આપણે સૌ જાણીએ છીએ કે ઉનાળામાં જે લોકો પાકા મકાનોમાં રહે છે તેઓ તો AC કે કુલર ચાલુ કરીને આરામથી બેસી શકે છે. પણ જરા એ લોકોની કલ્પના કરો જેઓ સ્લમ વિસ્તારમાં સિમેન્ટ કે લોખંડના પતરાના છાપરા નીચે રહે છે. બાપરે, એ તો વિચારવું પણ મુશ્કેલ છે. હા, કારણ કે પતરું ગરમીનું જબરદસ્ત સુવાહક છે. બપોરના સમયે તે એટલું ગરમ થઈ જાય છે કે જાણે ઘરની અંદર કોઈએ મોટી ભઠ્ઠી સળગાવી હોય. પંખાની હવા પણ એકદમ ગરમ લૂ જેવી જ લાગે. આ પરિસ્થિતિમાં આ સફેદ કલરનું લેયર તેમના માટે સંજીવની સમાન કામ કરશે. પણ મને અહીંયા એક બહુ સાદો સવાલ છે. ખાલી પતરા પર સફેદ રંગ લગાવી દેવાથી શું જાદુ થઈ જવાનું છે?
ગત વર્ષના એક ડેટાનો હું ઉલ્લેખ કરું તો ગયા ઉનાળામાં આ જ સીઈઈ સંસ્થા દ્વારા 5 જેટલા ઘરોમાં આવું સફેદ કોટિંગ અજમાયશ રૂપે કરવામાં આવ્યું હતું. હા, એ પાયલટ પ્રોજેક્ટ હતો. ડિગ્રી જેટલું ઓછું નોંધાયું હતું. હવે સાચું કહું તો આ 5 ડિગ્રીનો આંકડો સાંભળવામાં મને બહુ નાનો લાગે છે. શું ખરેખર 5 ડિગ્રીથી એટલો બધો ફરક પડી શકે? હા, સામાન્ય રીતે એવું જ લાગે. જે લોકો એસી વાપરે છે તેમના માટે 24 ડિગ્રી અને 19 ડિગ્રી વચ્ચે બહુ ફરક નહીં હોય. પરંતુ આ આંકડાઓને જરા વાસ્તવિકતાના ચશ્માથી જુઓ. એટલે કે જે ગરીબ પરિવાર પાસે પંખો પણ માંડ ફરતો હોય, જેઓ એસી કે કૂલર ખરીદવા બિલકુલ સક્ષમ નથી, તેમના માટે 45 ડિગ્રીની જીવલેણ ગરમીમાં ઘરનું તાપમાન 40 ડિગ્રી થઈ જવું એ એક બહુ મોટો આશીર્વાદ છે. 45 ડિગ્રી એ સીધો હીટસ્ટ્રોક લાવી શકે છે, જ્યારે 40 ડિગ્રી થોડું સહન કરી શકાય એવું છે. હા, એ વાત તો છે. હવે આની પાછળનું વિજ્ઞાન પણ આપણે સમજીએ. સફેદ રંગ સૂર્યના કિરણોને અને ખાસ કરીને જે ગરમી પેદા કરતા ઇન્ફ્રારેડ કિરણો હોય છે ને તેને પરાવર્તિત કરે છે, એટલે કે પાછા ફેંકે છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં આલ્બેડો ઇફેક્ટ કહેવાય છે. આલ્બેડો ઇફેક્ટ? હા, કાળો કે ઘેરો રંગ ગરમી શોષી લે છે, જ્યારે સફેદ રંગ તેને રિફ્લેક્ટ કરે છે. તેનાથી ગરમી ઘરમાં પ્રવેશતી સીધી જ અટકે છે. ઓહો, એટલે કે વિજ્ઞાનનો એકદમ સરળ, સાવ સસ્તો અને અત્યંત અસરકારક ઉપયોગ. બિલકુલ. આ ઉદાહરણ ફરી એકવાર એ જ વાત પર ભાર મૂકે છે કે સરકારે આવા જ પાયાના કામો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એક મોંઘોદાટ પ્રોજેક્ટ કદાચ શહેરની સુંદરતા વધારી શકે, પરંતુ ગરીબના ઘર પર લાગેલું આ થોડા રૂપિયાનું સફેદ રંગનું સ્તર કદાચ કોઈ વૃદ્ધ કે બાળકના જીવને ગરમીના પ્રકોપથી બચાવી લે છે. 100%. શ્રોતાઓ માટે આ જાણવું ખૂબ જ અગત્યનું છે કે નાના અને સસ્તા ઉપાયો કેટલી મોટી અસર ઊભી કરી શકે છે, અને આવા કામો જ સરકારને એક સાચા વાલી તરીકે પ્રસ્થાપિત કરે છે. ચોક્કસ. હવે આપણે આપણા વિશ્લેષણના ત્રીજા અને એક અત્યંત પ્રેરણાદાયક મુદ્દા તરફ આગળ વધીએ. સ્ક્રીન પરની આગામી સ્લાઇડમાં દ્રશ્યો ફરી બદલાયા છે. આપ સૌ એક ભવ્ય ટાઉન હોલનું દ્રશ્ય જોઈ રહ્યા છો. આ દ્રશ્યમાં ગણવેશમાં સજ્જ મહિલા સફાઈ કામદારો જોવા મળી રહ્યા છે, જેમના ચહેરા પર એક અલગ જ ખુશી છે. તેમને સાડી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ સ્લાઇડ ખરેખર આગામી રવિવાર એટલે કે 8મી માર્ચ 2026ના રોજ આવતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેની એક બહુ જ હકારાત્મક માહિતી આપે છે. હા, દર વર્ષે મહિલા દિવસે ઘણા કાર્યક્રમો થતા હોય છે, મોટા મોટા ભાષણો પણ અપાતા હોય છે. પરંતુ મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આ વખતે કંઈક એવું આયોજિત થઈ રહ્યું છે જેની આપણે ખરેખર નોંધ લેવી જોઈએ. શહેરને સ્વચ્છ અને રોગમુક્ત રાખનાર 350 જેટલા મહિલા સફાઈ કામદારોનું જાહેરમાં સન્માન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યક્રમની વિગતો પણ હું જણાવી દઉં. 8મી માર્ચના રોજ સવારે 10 કલાકે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન હોલ ખાતે આ એક પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાશે. આ આયોજન મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર અને નમનમ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે થઈ રહ્યું છે. બહુ સરસ. અને સૌથી ગમતી વાત મને એ લાગી કે આ સન્માન શક્તિ ઇન સર્વિસ અન્વયે કરવામાં આવશે, જેમાં આ 350 મહિલાઓને એક સાડી અને પ્રમાણપત્ર એનાયત કરાશે. પણ કોઈ એમ વિચારે કે ભાઈ આ તો એમની નોકરી છે, એના માટે એમને પગાર મળે જ છે ને, તો પછી આ રીતે ટાઉન હોલમાં બોલાવીને સાડી આપીને આવડું મોટું સન્માન કરવાની શું જરૂર છે? જો આ બધી બાબતોને આપણે એક મોટા ચિત્ર સાથે જોઈએ ને, તો આ માત્ર કોઈ શાલ કે સાડી ઓઢાડવાનો કાર્યક્રમ નથી. તો આ એક માનસિકતા દર્શાવે છે, એક પોઝિટિવ શિફ્ટ દર્શાવે છે. સફાઈ કામદારો, અને તેમાં પણ ખાસ કરીને મહિલા સફાઈ કામદારો, એ આપણા સમાજના એવા અદૃશ્ય યોદ્ધાઓ છે જેમને આપણે રોજ જોઈએ છીએ, છતાં તેમની અવગણના કરીએ છીએ. સાવ સાચી વાત છે. આપણે જ્યારે વહેલી સવારે ઉઠીએ છીએ ત્યારે આપણા ઘરની બહારના રસ્તાઓ આપણને એકદમ સાફ જોવા મળે છે. કેમ? કારણ કે આ મહિલાઓએ વહેલી સવારથી જ કડકડતી ઠંડી હોય કે ધોધમાર વરસાદ હોય, એની પરવા કર્યા વિના પોતાનું કામ શરૂ કરી દીધું હોય છે. કચરા અને ગંદકી વચ્ચે રહીને તેઓ આપણા આખા શહેરને રોગચાળાથી બચાવે છે. એ વાત તો એકદમ સાચી છે. આપણે આપણો જ કચરો ઉપાડતા ઘણીવાર સંકોચ અનુભવીએ છીએ, જ્યારે તેઓ તો આખા શહેરનો કચરો સાફ કરે છે. બરાબર. એટલે માત્ર મહિનાના અંતે પગાર આપી દેવો એ કંઈ પૂરતું નથી. મનુષ્ય માત્ર પૈસાથી નથી જીવતો, તેને ગરિમા અને સન્માન પણ જોઈએ છે. જ્યારે શહેરના મેયર કે કલેક્ટર સાહેબ ખુદ ઉભા રહીને આ મહિલાઓને પ્રમાણપત્ર આપે છે ને, ત્યારે મહિલાને અને તેના પરિવારને એવું લાગે છે કે તેમના શ્રમની કોઈ કદર કરી રહ્યું છે. હા, એક અલગ જ ગૌરવની લાગણી થતી હશે. બિલકુલ. તેમને સમાજમાં એક સન્માનીય સ્થાન મળી રહ્યું છે, અને આ જ તો એક આદર્શ અને જવાબદાર તંત્રની નિશાની છે. ખરેખર આ શક્તિ ઇન સર્વિસ નામ પણ કેટલું બંધબેસતું છે. આ મહિલાઓ કોઈ કોર્પોરેટ ઓફિસમાં બેસીને નહીં, પરંતુ સીધી રીતે રસ્તા પર કાદવ કીચડ સાફ કરીને સમાજ સેવાની શક્તિનું પ્રદર્શન કરી રહી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સામાન્ય રીતે વિવિધ ક્ષેત્રોની મોટી મોટી સેલિબ્રિટીઝ કે અધિકારીઓનું સન્માન થતું હોય છે, પરંતુ રસ્તા પર ઉતરીને શહેર સાફ કરતી આ શ્રમજીવી મહિલાઓને કેન્દ્રમાં રાખવી તે સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું અને જમીન સાથે જોડાયેલા વહીવટનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સાચી વાત. અને જો તમે ધ્યાન આપો તો આજના આપણા આ ત્રણેય સમાચારો, હીટ વેવ એક્શન પ્લાન, સ્લમ વિસ્તારમાં કૂલ રૂફ પેન્ટ અને મહિલા સફાઈ કામદારોનું સન્માન,
આ બધું એક જ દિશા તરફ ઇશારો કરે છે. હા. તે સ્પષ્ટપણે દર્શાવે છે કે જ્યારે સ્થાનિક વહીવટીતંત્ર લોકોની વચ્ચે જાય છે, તેમની નાની પણ મહત્વની જરૂરિયાતો સમજે છે અને તેના માટે પરિણામલક્ષી કામ કરે છે, ત્યારે જ અસલી સુશાસનની સ્થાપના થાય છે. આજના આ આખા વિશ્લેષણના આધારે એ તો સ્પષ્ટ થઈ જ ગયું છે કે આપણી આસપાસ આવી અદ્ભુત અને સકારાત્મક ઘટનાઓ બની રહી છે, જેની માહિતી હોવી કેટલી જરૂરી છે. એટલે જ દલિત જાગૃત નાગરિકે દરરોજ આ mogerumenor.in વેબસાઇટની મુલાકાત લેવાની આદત પાડવી જ જોઈએ. સાચી વાત. જ્યારે તમને ખબર હશે કે તમારા વિસ્તારમાં કઈ નવી યોજના આવી રહી છે, ઉનાળાથી બચવા સરકાર શું કરી રહી છે, ત્યારે જ તમે તેનો પૂરો લાભ લઈ શકશો અને બીજાને પણ માહિતગાર કરી શકશો. તો આજથી જ નક્કી કરો, દરરોજ આ વેબસાઇટની વિઝિટ કરવાનું ચૂકશો નહીં. બિલકુલ. તો ચાલો હવે આજના આ અદ્ભુત અને માહિતીસભર સત્રના અંત તરફ આગળ વધીએ. આજના આખા વિશ્લેષણનો સારાંશ બહુ જ સ્પષ્ટ અને પ્રેરણાદાયક છે. આપણે 3 બહુ જ પાયાની બાબતો જોઈ. પહેલું, ઉનાળાની શરૂઆતમાં જ શ્રમિકોના કામના સમયમાં ફેરફાર અને જાહેર સ્થળોએ પીવાનું ઠંડુ પાણી તથા જીવરક્ષક ORS પૂરું પાડવાની વ્યવસ્થા. હા. બીજું, ગરીબોના પતરાવાળા મકાનો પર સફેદ પેઇન્ટ એટલે કે કૂલ રૂફ પેઇન્ટ કરીને આલ્બેડો ઇફેક્ટની મદદથી ઘરનું તાપમાન 5 ડિગ્રી જેટલું ઘટાડવાની અત્યંત સંવેદનશીલ અને વૈજ્ઞાનિક પહેલ. બરાબર. અને ત્રીજું, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શહેરને સાફ રાખનાર 350 જેટલી અદ્રશ્ય યોદ્ધા સમાન મહિલા સફાઈ કામદારોનું જાહેરમાં સન્માન. સાચી વાત. આ ત્રણેય બાબતો એક જ અવાજે સાબિત કરે છે કે સરકાર જ્યારે પ્રાથમિક અને પાયાની જરૂરિયાતો પર ધ્યાન આપે છે, લોકોના સ્વાસ્થ્ય અને સન્માનની ચિંતા કરે છે, ત્યારે જ સાચું સુશાસન સ્થાપિત થાય છે. આપણે સૌ આશા રાખીએ અને એવો આગ્રહ પણ રાખીએ કે સરકાર ભવિષ્યમાં પણ આવા જ પ્રાથમિક કામો કરવા માટે પ્રેરિત થાય. હવે આજના આ ગહન વિશ્લેષણ પછી એક મોટો સવાલ એ ઊભો થાય છે, જે આપ સૌ શ્રોતાઓએ પોતાની જાતને પૂછવા જેવો છે. જરા વિચારો, જો માત્ર સફેદ રંગનું એક સાવ પાતળું અને સસ્તું સ્તર લગાવવાથી ઝુંપડપટ્ટીના ગરમ ભઠ્ઠી જેવા મકાનમાં 5 ડિગ્રી જેટલું માતબર તાપમાન ઘટી શકતું હોય, તો આપણા શહેરોમાં એવા બીજા કયા સાવ સાદા, સસ્તા અને અત્યંત સામાન્ય લાગતા ઉપાયો આપણી નજર સામે જ રહેલા છે, જેનાથી ભવિષ્યના મોટા શહેરી પ્રશ્નો ઉકેલી શકાય? બહુ જ સારો વિચાર છે. ચાવવાની હોય. વિચારજો, કદાચ તમારા મગજમાં આવતો એક નાનકડો અને સસ્તો વિચાર શહેરની કોઈ મોટી સમસ્યાનો અંત લાવી શકે છે. ચોક્કસ. અને હા, અંતમાં એક ખાસ અપીલ. જો આપ સૌને આજનું આ વિશ્લેષણ પસંદ આવ્યું હોય અને તમારા પોતાના શહેરની આવી જ રસપ્રદ, સકારાત્મક અને માહિતીસભર પ્રસ્તુતિઓ નિયમિત જોવા માંગતા હો, તો અત્યારે જ આપણી મોઘેરું મહેસાણા ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને માત્ર જોઈને ભૂલી ન જતા, તેને વધુમાં વધુ લાઇક કરો અને તમારા મિત્રો તથા પરિવારના વોટ્સએપ ગ્રુપમાં શેર કરો. આવું કરવાથી આ હકારાત્મક કાર્યોની માહિતી અન્ય લોકો સુધી પહોંચશે અને હા, સરકાર અને વહીવટીતંત્રને પણ આવા વધુ કાર્યો કરવા માટે મોટું પ્રોત્સાહન મળશે. બરાબર. ઉપરાંત, જો આપના મનમાં આપણા શહેરના વિકાસ માટે કોઈ સાદો પણ અસરકારક ઉપાય હોય યા તો કોઈ સૂચન હોય, તો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવો. અમે તમારી કોમેન્ટ્સ વાંચવા આતુર છીએ. આ સાથે જ આજના આ સકારાત્મક સફરને અહીં જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું કેટલાક નવા વિષયો, નવી માહિતી અને નવા દ્રષ્ટિકોણ સાથે. ચોક્કસથી. ત્યાં સુધી આસપાસ નજર દોડાવતા રહો, નવા વિચારો કરતા રહો અને માહિતગાર રહો. રજા લઈએ છીએ. આવજો.